નગરના નીલાવ ગામના એક જ પરિવારના 3 વ્યક્તિએ જાતિના બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી નોકરી મેળવી હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2003 થી વર્ષ 2012 સુધીના સમયગાળા દરમિયાન તબક્કાવાર જાતિ અંગેના ખોટા દસ્તાવેજો રજૂ કરીને જાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું અને ત્યારબાદ સરકારી નોકરી મેળવી લીધી હતી। આ મામલે વિશ્લેષણ સમિતિ ગાંધીનગર ખાતેથી તપાસ થઈ હતી। ત્યારબાદ વિજયનગર મામલતદારને ગાંધીનગર ખાતેથી ફરિયાદ દાખલ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું, જે મામલે આ 3 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ 3 વ્યક્તિઓ પૈકી પોલીસ કોન્સ્ટેબલ સોલંકી નરસિંહ ગુલાબસિંહ તેમજ સીઆરપીએફમાં નોકરી કરતા સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને અમદાવાદમાં લોકરક્ષક દળમાં નોકરી કરતા સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરી જાતિ અંગેનું ખોટું પ્રમાણપત્ર મેળવી લેવાયું હતું। પોલીસ દ્વારા તેના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। अब ए प्रमाणपत्रों तो एमने जीते वखते आपणे एलसी उपरथी एलसी અને સ્થાનિક તલાટી કમ મંત્રીનો અભિપ્રાય અને કુટુંબીજનોના પ્રમાણપત્રો એલસી એ બધું એ વખતે રજૂ કરી અને એક પ્રમાણપત્ર લીધું 2007માં અને 2003માં અને 2013માં। સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ આ લોકો રહે છે નીલાવ વસાઈ વિજયનગરના વતની છે। એ લોકોએ અલગ અલગ સમયે 2003 થી 2012 સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસટીના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે। જે બાબતે જે ફરિયાદ 10 તારીખે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે મહત્વના 2 પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। સીએમએ આઈ પ્રગતિ નામનું પોર્ટલ તેરા તુજકો અર્પણ સાયબર પોર્ટલ લોન્ચ કર્યું। આઈ પ્રગતિ પોર્ટલમાં દરેક પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિએ કરેલી ફરિયાદની પ્રગતિ કેટલી થઈ તેની માહિતી મળશે। ફરિયાદ દાખલ થાય ત્યારથી લઈને કોર્ટમાં ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધીની માહિતી મળી રહેશે। ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં આ પહેલું રાજ્ય છે જેમાં 2.25 લાખ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કર્યા અને લોકોને તેનો લાભ મળ્યો છે। 1.5 લાખ રૂપિયાના એકાઉન્ટમાં હોય અને 5,000 રૂપિયાનું કોઈના ખોટા રૂપિયાના એકાઉન્ટમાં નખાઈને કોઈ બીજા રાજ્યના કારણે એનું એકાઉન્ટ સીઝ થઈ જાય અને એ આખું એકાઉન્ટ એને અનફ્રીઝ કરાવવા માટે દરરોજ જે ધક્કા ખાવા પડે એ ધક્કા ના ખાવા પડે તે માટે ગુજરાત આ દેશમાં પહેલું રાજ્ય છે જે રાજ્યમાં 2.25 લાખ આવા એકાઉન્ટો અનફ્રીઝ કરી લીધા। મુખ્યમંત્રીએ કહ્યું કે આજે ખુલ્લા મૂકેલા પોર્ટલના કારણે નાગરિકોને ખૂબ ફાયદો થશે। રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ટેકનોલોજીનો ઉપયોગ વધવાનો જ છે। આ પોર્ટલ દ્વારા નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અને અનફ્રીઝ કરવા માટે નાગરિકોને સરળતા રહેશે। આપણે આજે ટેકનોલોજીની મદદથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો સેતુ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ રોડ જ ન બનાવ્યો। ગેસના બાટલા ભરેલો ટેમ્પો રોડમાં ખૂંપી ગયો। પાણીની લાઈન નાખીને માત્ર માટીથી રોડ પૂરી દેતા દરરોજ કોઈક ને કોઈક વાહનો ફસાઈ રહ્યા છે। સિંગલ લાઈન થઈ જતી હોવાથી વારંવાર ટ્રાફિક જામ, વાહન ફસાઈ જતા સ્થાનિકો રોષે ભરાયા છે। પાલિકા સામે સ્થાનિક દુકાનદારોએ રોષ પણ ઠાલવ્યો છે। અહીંયા પ્રી મોન્સૂનના હિસાબે આ લોકોએ કંઈ કામગીરી ચાલુ કરેલી છે। આજે 1.5 મહિનાથી અમે બહુ પરેશાન થઈએ છીએ અને અમે પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ તો પણ આ લોકો કંઈ અમારું સાંભળી નથી શકતા। મ્યુનિસિપાલિટીવાળા પૂરેપૂરો પગાર લે છે તો પણ કામ પૂરું નથી કરી રહ્યા। બહુ સમયથી કામ ચાલુ છે ને આ કામ પૂરું થતું નથી। એસએમસીનું કામ પૂરું કરવાનું કીધું છે હીરાબાગ સુધી 30/5 સુધી ને અહીંયા સુધી જ અહીંયા પૂરું કર્યું છે ને અડધે કામે રોકી દીધું છે। 15 દિવસથી કામ બંધ છે ને અહીંયાથી ગાડીઓ હટાવી દીધી છે ને દરરોજની ગાડીઓ અહીંયા ફસાય છે। અમારા આજે ધંધા રોજગાર અત્યારે ખલાસ થઈ ગયેલા છે। એસએમસી વાળાએ આજે 1 મહિનાથી કરે છે કામ તો કંઈ પણ વસ્તુ થતી નથી। એમને ખાડા એમને પડ્યા છે, અંદર વાહનો ફસાય છે ને લોકોને તકલીફ છે। લાભ તુરંત સત્વરે કામ કરી અને ખાડા પૂરી અને રસ્તો ચાલુ કરવા વિનંતી। તો ભરૂચના દબંગ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે।
ભરૂચના ઝઘડિયામાં રસ્તામાં નિર્માણ કાર્યમાં હલકી ગુણવત્તાનો માલ સામાન વપરાતા રોડ પરનું ડામર પગથી ઉખાડતા ખૂબ જ સરળ રીતે નીકળતો જોવા મળી રહ્યો છે। ત્યારે આ સ્થળ પર પહોંચી સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટરની ઝાટકણી કાઢી રોડ પરના ઉખડતા ડામરનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સાંસદ મનસુખ વસાવાએ રોડની કામગીરીને લઈને પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે। રાજકોટમાં કેન્સર હોસ્પિટલની નર્સ ચોલા પટેલની હત્યાના કેસમાં ધરપકડ। યુનિવર્સિટી પોલીસે કાનજી વાંજાની ધરપકડ કરી છે। મંગળવારે કાનજી દુષ્કર્મના ઈરાદે નર્સના ઘરમાં ઘૂસ્યો હતો। નર્સે પ્રતિકાર કરતા કાનજીએ છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી। આરોપી કાનજી 2 સંતાનોનો પિતા છે। પોલીસ આજે આરોપીને કોર્ટમાં રજૂ કરશે। તો સુરેન્દ્રનગરના પાટડી સહકારી વેચાણ સંઘ દ્વારા ખાતરની ખરીદીમાં ફરજિયાત નેનો યુરિયા બોટલ લેવાની ફરજ પાડવામાં આવી રહી છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। નેનો યુરિયા બોટલ લેશો તો જ ખાતર મળશે તેવું સંઘના કર્મચારીઓ દ્વારા કહેવામાં આવતું હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। પાટડી ખરીદી વેચાણ સંઘ દ્વારા મનમાની ચલાવવામાં આવી રહી છે તેવું ખેડૂતો રટણ કરી રહ્યા છે। તો ખેડૂતોએ નેનો યુરિયાની બોટલ લેવાનું ના પાડતા તેમને કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે તેવો પણ આક્ષેપ છે। પોતાના માટે અમે બીજા 4 ખેડૂતો ડીઓપી ખાતર લેવા માટે અહીંયા સંઘમાં આવ્યા છીએ। ત્યારે અહીંના મેનેજર એવું કહે છે કે ડીઓપી ખાતરની સાથે તમારે ફરજિયાત એક ઇફકો ડીઓપીની બોટલ લેવી પડે છે। તો અમારી રજૂઆત એવી છે કે ભાઈ આ બોટલ અમારે જોઈતી નથી। તો એ લોકો એવું કહે છે કે અમને ઉપરથી ડીલરો ફરજિયાત બોટલો આપે છે એટલે તમારે લેવી જ પડશે। તો અમે કીધું બોટલ લેવી નથી, છતાંય આ લોકો પ્રેશર કરે છે કે બોટલ વગર તમને ડીઓપી ખાતર મળશે નહીં। પાણીની પારાયણ મામલે દેખાવ થઈ રહ્યા છે। ધારાસભ્ય કેયુ રોકડિયાના વિસ્તારમાં જ પાણીનો કકડાટ। જય ગણેશનગર, શિવશક્તિ, જય અંબે સહિતની સોસાયટીઓમાં દૂષિત પાણી આવવાની રાવ છે। દૂષિત પાણીથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડીને દેખાવો કર્યા છે। ઢોલ નગારા વગાડી તંત્રને જગાવવા પ્રયાસો કર્યા છે। સ્થાનિકોએ કહ્યું છે કે અમે ધારાસભ્ય કે કોર્પોરેટરને ક્યારે જોયા નથી। વોર્ડ ઓફિસવાળા છેલ્લા 1 વર્ષથી ધક્કા ખવડાવે છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું। એના કારણે લોકો જે છે તે અકળાયા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે ઢોલ નગારા સાથે લોકો જે છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને અહીંયા જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા માટલા ફોડીને વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું હતું। ત્યારે સ્થાનિક લોકો એ હદે અકળાયા છે કે તેઓ વોટિંગ કરવાની ના પાડે છે અને પોતાના સ્થાનિક નેતા છે તેમને મળવાની પણ ના પાડે છે। ત્યારે સ્થાનિક લોકો સાથે વાત કરીશું અને જાણીશું। બેન, શું કહેશો, કેટલા સમયથી પીવાના પાણીની સમસ્યા છે અને શુદ્ધ પાણી માટે ટળવડી રહ્યા છે? અમે 12 વર્ષથી અમે પાણી માટે પ્રોબ્લેમ છે। 12 વર્ષથી અમારે ચાલે છે આ। તો એવા નેતા શું કામ? અહીંયાથી ઓટો જ આવી જાય છે। વોટ માટે કોઈ નથી આવતું, ઓટો આવી જાય છે, ઓટોમાં ફેરવી દે છે અહીંયા બસ ગલી ગલીમાં। વોટ અમે લોકો આપી દઈએ છે પણ વોટ માટે કોઈ અહીંયા જવાબદાર નથી। અહીંયા જે અમને પાણી ચોખ્ખું નથી મળી રહ્યું, ચોખ્ખું પાણી જોઈએ છે અમને, આ સમસ્યા છે અમને। પણ હવે તો ચૂંટણી બીજી પર પણ આવશે ને ત્યારે અમારી જરૂર પડશે ને ત્યારે અમે વોટ નહીં આપીએ। હા, અહીંયા કોઈને ઘૂસવા પણ નહીં દઈએ, વોટ પણ નહીં આપીએ અને અમે વેરો પણ નહીં ભરીએ। જ્યાં સુધી અમારી સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી અમે વેરો કે વોટ કશું જ અમે આપીએ નહીં। અમને પાણીની સુવિધા જોઈએ બસ। બિલકુલ। તો એક બીજા બેન છે, એમના હાથમાં ગંદુ પાણી છે, તેમની સાથે વાત કરીશું। બેન, તમે શું કહેશો? હવે તો ઉંમર થઈ ગઈ છતાંય પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, આ કેટલી તકલીફ થાય? ઘરમાં બાળકો પણ પાણી આવે છે એમાં આટલું બધું ગંદુ અને ખરાબ પાણી આવે છે, આવું પાણી કોણ પી શકે? તમે વિચારો, બાળકો, ગરીબ, ઉંમરવાળા બધા કેટલા બીમાર થઈ ગયા છે એ ખબર પડતી નથી આ લોકોને। તો શું કરવાનું આના માટે? બિલકુલ। તો લોકો બીમાર થઈ રહ્યા છે। બીજા દ્રશ્યો બતાવીશું કે જોઈ શકાય છે કે લોકો એ હદે કંટાળ્યા છે કે ઘરમાં રહેલા માટલા ફોડી નાખ્યા છે। લોકોને કેવું છે કે પાણી જ પીવાનું નથી આવતું તો પછી માટલા રાખીને શું કામ છે? એટલે સ્થાનિક લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે વોર્ડ કક્ષાએ, પરંતુ તેમની સમસ્યાનું સમાધાન આવ્યું નથી। અને આશ્ચર્યની વાત એ છે કે એના જે સ્થાનિક લોકો છે તેઓ પોતાના ધારાસભ્યને ઓળખતા નથી અને કોર્પોરેટરને ક્યારે જોયા હતા એ પણ સ્થાનિક લોકોને ખ્યાલ નથી। ત્યારે નાગરિકો કહી રહ્યા છે કે ભલે અત્યારે અમે પાણી માટે ટળવળતા હોય, પરંતુ જ્યારે ચૂંટણી આવશે ત્યારે આ જ નેતાઓ જે છે તે વોટ માટે ટળવળશે તે વાત નક્કી છે।